હું ફોટો ક્લિયર કહીશ सब डिलीट मारा નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું જોધપુર શહેરની બહાર આવેલા ઉમેદ ભવન વિશે. ઉમેદ ભવન મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગ કે જેમાં આજના રાજીવો રહે છે, બીજા ભાગ કે જે પ્રવાસીઓ માટે મ્યુઝિયમ તરીકે સ્થાપિત છે અને ત્રીજો ભાગ જે તાજ હોટલ દ્વારા સંચાલિત છે. આ ભવનની અંદર ટોટલ 347 રૂમ આવેલા છે. આ મહેલનું ભૂમિપૂજન એ 1929માં મહારાજા ઉમેદસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ મહેલનું બાંધકામ 1943માં પૂરું થયું હતું. મહેલના બાંધકામ સમયે મહેલને ચિત્તર મહેલ તરીકે ઓળખવામાં આવતો હતો. આ છે મહેલનું બાંધકામ શરૂ કરાવનાર મહારાજા ઉમેદસિંહજી. આ ફોટો એ મહેલના બાંધકામ સમયનો ફોટો છે. આ ફોટોમાં મહારાજા તે સમયે રાજકીય નેતાઓ સાથેની બેઠકમાં જોવા મળે છે. આ ફોટામાં મહારાજા ઉમેદસિંહજી તેમની પત્ની અને બાળકો સાથે દ્રશ્યમાન થાય છે. આ ફોટોમાં ઉમેદ ભવનનો નકશો દ્રશ્યમાન થાય છે. આ પેલેસના બાંધકામ પૂર્વે તેનું મોડેલ લંડનથી મંગાવવામાં આવ્યું હતું, જે આપણે જોઈ શકીએ છીએ. તે સમયે મહારાજા જ્યારે માઉન્ટ આબુ શિકાર માટે ગયા હતા, ત્યાંથી તેઓ ચિત્તાનો શિકાર કરી અને લાવ્યા હતા. તેમનું વાસ્તવિક મોડેલ ત્યાં રાખવામાં આવેલું છે. આ છબીમાં અત્યારના મહારાજા અને તેના યુવરાજ જોવા મળે છે. આ તમામ સામગ્રીની વિદેશથી આયાત કરવામાં આવી હતી. આ તે સમયના મહારાજાનું શાહી ડાઇનિંગ ટેબલ છે, જેની ઉપરના વાસણો એ ચાંદીના બનેલા છે. મહારાજા પોલો રમતના શોખીન હોવાથી તે સમયની તેણે જીતેલી ટ્રોફીઓ અહીં મૂકવામાં આવેલી છે. આ કાચને ખાસ બેલ્જિયમથી મહારાજા દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આ પેલેસની દિવાલમાં કોઈ પણ જાતની સિમેન્ટનો ઉપયોગ કરવામાં નથી આવેલો. આ દિવાલના પથ્થરોને ધન અને ઋણ છેડાને જોડીને બનાવવામાં આવેલી છે. જોધપુરના રાજઘરાનાના ફોટોસ અહીં રાખવામાં આવેલા છે. આ જોધપુરનું સિમ્બોલ છે, જે યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતું હતું. આ એક એવી કલા છે કે જેમાં આ ચિત્ર આપણને ત્રણેય દિશામાંથી અલગ અલગ પ્રકારનું દેખાય છે. મહેલના આ ભાગને બેઠક રૂમ તરીકે મહારાજાના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતો હતો. આ ભાગમાં વિચિત્ર પ્રકારના વિદેશી ભાતના ચિત્રો જોવા મળે છે અને બધી દિવાલમાં અલગ અલગ પ્રકારના ચિત્રો જોવા મળે છે. આ રૂમની પ્રત્યેક દિવાલની ઉપર સોનાનું વરખ ચડાવવામાં આવેલું છે, જે આ રૂમને આકર્ષિત બનાવે છે. આ ચિત્ર એ મહાભારત ઉપર દોરવામાં આવેલું છે. વચ્ચે જે મોર દેખાય છે તે એક જ આરસ પહાણમાંથી બનાવવામાં આવેલો છે. મહેલના આગળના ભાગમાં
વિવિધ પ્રકારની ઘડિયાળો મૂકવામાં આવેલી છે, જે ખૂબ જ પ્રાચીન અને જૂના સમયની હોવાની માન્યતા છે. તે સમયે આ બધી ઘડિયાળો વિદેશથી મંગાવવામાં આવેલી હતી. આ મહારાજાના સમયની તિજોરી છે. પેલેસના મધ્ય ભાગમાંથી ઉપરની તરફ જોતાં આપણને હોટલનો નજારો જોવા મળે છે અને આ પેલેસ અંદરના ભાગેથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવેલો છે. આ પેલેસને બનાવવા માટે કુલ 5000 કારીગરોનો ઉપયોગ થયો હતો અને કુલ 15 વર્ષ થયા હતા આ પેલેસને બનાવવા માટે. આ પેલેસમાં હંમેશા 23 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ રહે છે. પેલેસની આગળના ભાગમાં વિવિધ પ્રકારની કાચમાંથી બનાવેલા ગ્લાસ તથા સામગ્રી જોવા મળે છે. પેલેસની બહાર તરફ નીકળતા આપણને સુંદર ગાર્ડનનો નજારો દેખાય છે. અહીં ડાબી તરફ આપણને તાજ હોટલ પણ જોવા મળે છે, જ્યાં વિવિધ સેલિબ્રિટીઓના લગ્ન થાય છે. અહીં પેલેસની સામેની બાજુના બ્લોકમાં વિવિધ પ્રકારની લક્ઝરિયસ કારનું કલેક્શન છે, જે મહારાજાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. આ બધી કાર ઇન્ડિયામાં રેર જોવા મળે છે. અહીં કારના કલેક્શનમાં રોલ્સ રોયલ, મર્સિડીઝ બેન્ઝ અને ઓસ્ટિન માર્ટિન જેવી રોયલ કારોનું કલેક્શન છે.